છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 21 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો જો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 21 માર્ચ 2026નું કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, સ્ટોકહોમ જળ પુરસ્કાર 2026 કોને મળ્યો? સાચો જવાબ છે કાવિદ મદાની. બીજો પ્રશ્ન છે, ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026 ક્યાં યોજાઈ? સાચો જવાબ છે નવી દિલ્હી. ત્રીજો પ્રશ્ન છે, ટોપ ટેક્સટાઇલ નિકાસ રાજ્ય કયું બન્યું? સાચો જવાબ છે તમિલનાડુ. ચોથો પ્રશ્ન છે, જનગણના 2027 માટે રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? સાચો જવાબ છે સુદર્શન પટનાયક. પાંચમો પ્રશ્ન છે, સાજીબુ ચેરાઓબા નવ વર્ષ ક્યાં મનાવવામાં આવ્યું? સાચો જવાબ છે મણિપુર. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 21 માર્ચ. સાતમો પ્રશ્ન છે, તાજેતરમાં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બન્યા? સાચો જવાબ છે સાથી નિરંજન જ્યોતિ. આઠમો પ્રશ્ન છે, વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2028 ક્યાં થશે? સાચો જવાબ છે ભારત. નવમો પ્રશ્ન છે, તાજેતરમાં માનદ નાઇટહુડ થી કોને સન્માનિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે એન ચંદ્રશેખરન. દસમો અને છેલ્લો પ્રશ્ન છે, ધ ગોલ્ડન રોડ પુસ્તક માટે માર્ક લિન્ટોન હિસ્ટ્રી પ્રાઇઝ 2026 કોને મળ્યું? સાચો જવાબ છે વિલિયમ ડેલરિમ્પલ. તો આ હતા 21 માર્ચ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. લોંગ વિડીયોમાં ડેઇલી કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં ડેઇલી જનરલ નોલેજ દરરોજ તમને લાવી અને અપડેટ કરતો રહીશ. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.